કેમ છો? આજે હું તમારી જોડે મારા ઘરે જેવી રીતે ભીંડી બને છે એવી જ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું. આ રેસીપી બહુ જ સહેલી છે. આ ફટાફટ બનીને રેડી પણ થઈ જાય છે. મોટા હોય કે નાના હોય બધાને આ રેસીપી જરૂરથી ગમશે. આ રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. સૌપ્રથમ આપણે ભીંડા લેવાના છે. ભીંડાને આપણે આવી રીતે ઉપર અને નીચે કટ કરી દેવાનું છે. બધા ભીંડાને આપણે પહેલાં આવી રીતે કટ કરી દઈશું. હવે બધા ભીંડાને આપણે આવી જ રીતે નાની નાની પીસીસમાં કટ કરવાનું છે. આપણે બહુ મોટા પીસીસ નથી કટ કરવાના. આપણે જેવી રીતે વિડીયોમાં દેખાય છે એટલા જ પીસીસમાં આપણે એને કટ કરવાનું છે. હવે મેં અહીંયા 2 બટેકા લીધા છે. આ બટેકા લગભગ 400 ગ્રામ જેવા છે. આ બટેકાને હવે આપણે સરસ રીતે છોલી દઈશું. છોલીને આપણે તરત જ એને સમારવાનું છે. એટલે આપણે એને આ પ્રોસેસ થોડી ફટાફટ કરવી પડશે, કારણ કે નહીંતર બટેકા કાળા પડી જશે. જો કંઈક આવી જ રીતે આપણે જેવી રીતે ભીંડા ઝીણા સમાર્યા હતા એવી જ રીતે આપણે બટેકાને પણ આટલા નાના નાના પીસીસમાં કટ કરવાના છે. બહુ મોટા પીસીસ આપણે બટેકાના નથી કરવાના. આપણે આવી જ રીતે જેવી રીતે વિડીયોમાં દેખાય છે એવી જ રીતે આપણે નાના નાના પીસીસમાં એને કટ કરવાના છે. જ્યારે બધા કટ થઈ જાય પછી જો મેં કંઈક અહીંયા 750 ગ્રામ જેવા મારા ભીંડા હતા અને 400 ગ્રામ જેવા મારા બટેકા હતા. બેને મેં કટ કરીને અલગ અલગ બાઉલમાં મૂકી દીધા છે. હવે આપણે બટેકાને સરસ રીતે વોશ કરી લઈશું 2 થી 3 પાણીથી. જ્યારે એ સરસ રીતે વોશ થઈ જાય પછી આપણે એમાં પાણી ભરીને મૂકી દઈશું એક સાઈડ. આપણે એનો ઉપયોગ થોડીક વાર રહીને કરીશું. હવે આપણે એક કઢાઈ લઈશું. એમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ જ્યારે ગરમ થઈ જાય પછી આપણે આમાં ભીંડાને ફ્રાય કરવાના છે. બધા ભીંડાને આપણે એકસાથે ફ્રાય નથી કરવાના. આપણે આને 2 પાર્ટમાં ડિવાઈડ કરવાના છે અને બે વાર આપણે એને ફ્રાય કરવાના છે. કંઈક આવી રીતે, કારણ કે એકવારથી તમે બધા ભીંડા નાખશો તો તેલ ઉભરાઈને બહાર આવશે. એટલે આપણે થોડા થોડા ભીંડા કરીને જ આપણે ફ્રાય કરીશું અને કંઈક એને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે, જેથી એ સરસ રીતે ફ્રાય થઈ જાય. જો કંઈક આટલા થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. આ એકદમ ભીંડા સરસ ચડી ગયા છે એટલે હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું. હવે બીજી વાર પણ આપણે આવી જ રીતે બધા ભીંડાને ફ્રાય કરીને એક સાઈડ ડીશમાં મૂકી દેવાનું છે. હવે આપણે બટેકાને ફ્રાય કરીશું. બટેકાને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ રીતે ફ્રાય કરવાના છે. આને બી થાય તો 2 ભાગમાં તમે ફ્રાય કરજો, નહીંતર તેલ ઉભરાઈને બહાર આવશે. હવે આપણે આ બધી પ્રોસેસ જે બી ફ્રાય કરવાની છે એ આપણે મીડિયમ ફ્લેમ ઉપર કરવાની છે. જો કંઈક આવી રીતે મારા બટેકા તળીને રેડી થઈ ગયા છે. એ બી એકદમ લાઇટ બ્રાઉનના છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે. ઉપરથી એકદમ ક્રિસ્પી લાગે છે અને અંદરથી સોફ્ટ લાગે છે. હવે બધાને આપણે એક ડીશમાં કાઢી લઈશું. જો કંઈક આવી રીતે ભીંડા અને બટેકાને હવે આપણે બધાને મિક્સ કરી દેવાનું છે, જે બી આપણે ફ્રાય કર્યું હતું. હવે આપણે એને થોડું મિક્સ કરી દઈશું. હવે આપણે બધા મસાલાને આની ઉપર એડ કરીશું. આપણે એટલું તેલ હોય છે આની અંદર કે જે આમાં આપણા મસાલા સરસ રીતે મિક્સ થઈ શકે. એટલે આપણે તેલ નાખવાની આમાં કોઈ જરૂર નથી. આમાં મેં 2 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એડ કર્યું છે, 2 ચમચી જેટલું ધનિયા પાવડર એડ કર્યું છે અને 1/4 ચમચી જેટલું જ મેં આમાં હલ્દી પાવડર એડ કર્યું છે. આમાં મીઠું તમે તમારા ટેસ્ટના અનુસાર આમાં એડ કરી શકો છો. હવે આમાં મેં 1 ચમચી જેટલું અમચૂર પાવડર એડ કર્યું છે. અમચૂર પાવડરની જગ્યાએ તમે 1 આખા લીંબુનું રસ પણ આમાં એડ કરી શકો છો. હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. ઓલરેડી આમાં
આપણે ફ્રાય કર્યું છે એટલે તેલનો ભાગ હોય જ, એટલે આપણે આ બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે. એટલે આપણે એકદમ હલકા હાથે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને રેડી છે આપણી ભીંડી આલુ ફ્રાય. એકવાર તમે આ ભીંડી આલુ ફ્રાયને જરૂરથી ટ્રાય કરજો. આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. ખરેખર તમારા ઘરે જે એક રોટલી ખાતા હોય એની જગ્યાએ લોકો 2 રોટલી ખાશે, અને 2 ખાતા હશે તો 4 રોટલી ખાશે. આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને તમને ગમે તો આને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમે મારા ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમારા દોસ્તો સાથે પણ જરૂર આ રેસીપી શેર કરજો. મળીએ આવી જ એક સરસ રેસીપી સાથે. થેન્ક યુ.